જો કબજો રેડી થઈ ગયો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. છોટું જાય શાળામાં વહેલા. આજ તો 9 વાગે. જોક છે. ના જો ના બાકી છે. ના કળી તો લાગે. શું હદવા કુદરો આવે છે. પણ છે નાસ્તો મસ્ત આપણા માટે. કેમ કે આપણે છે ને હા ખાઈએ ને તો જ હમું રસો. એક તંક નાસ્તો કરવાનો ને એવું કરવાનું. એક તંક રોટલી શાક કરવાનું. એ પી લે ભાઈ તું કરસ મમ્મી મગનું શાક કરી. દાળ તો ના થાય, શાક જ થાય ને. તો ભાઈ જો દુકાન ખોલી નાખીએ તરમાં વહેલું અને સરસ 2-3 જોડી કામ આવી ગયું છે. બીજું નવું જો એક આવી રહ્યું, એક આવી રહ્યું. તો ફટફટ કરી દઈએ. પૈસા પણ રોકડા આવી ગયેલા છે. કાલનું કામ અધૂરું હતું. કાલે છે ને આપણે ઈડન નાહી ગયા હતા કોમ કરતા 50% કોમ થઈ ગયું. આ ઘણું કોમ થઈ ગયું, ઘણું બાકી. તારમાં પેલું આ કરવું પડશે. અને પેલા કરતા નાસ્તો મસ્ત બની ગયો છે. અરે આ તો બેસી ગયો છે. 2 જણ મારે વાટ તો જોવી પડે. શમ ના જોવા? અરે જોવી પડે નહીં. ટાઢું થઈ ગયું હન પણ મસ્ત નાસ્તો બને છે. નાસ્તો કરી લ્યો. અને કઈ નાસ્તો આવે કરીને આપણે આખો દન આ નાસ્તો હોય ને તો આપણે આખો દન ચાલી જાય. આખો દન ખાવાનું નહીં પડતું. વધુ જ વાત છે. શમ કહેવાના છે ને પેટમાં કોઈ ગડબડ નહીં હજી કશું જ નહીં. પૌવા યા તો ખીચડી કેવું કહો હલકો ખોરાક છે. હલકો ખોરાક કહેવાય ખીચડી ને બધું. પૌવા નહીં ઓતેળો માટે યાર પચી જાય નહીં. ગાડી હોય ફટ જાય ના બોલા ખાતો શું થાય? હા તો ખાઈએ જ થોડા નાસ્તો કરીએ નહીં છોટું. ખાતા બોલાય. આમ આટલા ગણ તો સિલવા બેઠા છે. તો થોડું એક સિલ્યું છે, થોડો કબજો બાકી છે. બોય લગાવતા હતા પાછું જવું છે. સારી લેવા ટ્રેક્ટર આવે છે તો બસ સિલતા જવું પડશે. જો કબજો રેડી થઈ ગયો અને દોરી જ મારવાની બાકી છે. જો થોડી કમ્પ્લીટ. જો બીજું એક કોમ લઈ લીધું. એક કોમ ફટીને એમાં બીજું લીધું છે. આ ફટોફટ પટાઈ દઈએ. આજ તો ઘણું કોમ ભેગું થઈ ગયું છે. જો અત્યારે સાડી કાઢ રોટલા. તો જો મહેમાન આવ્યા છે. જમવા બેઠા છે ઘરમાં. મહેમાને આવ્યા છે, બેઠા છે બધા. તો ભાઈ જો મહેમાન આવી ગયો હતા. કોમ કટિંગ કરતા પાછા આવી જાય છે. પાછું કટિંગ કરી નાખીએ, છીલીએ નાખીએ. તો ભાઈ જો બીજો કબજો આપણે કટિંગ કરી લીધો. વચ્ચે મહેમાન આવી ગયા હતા એટલે આપણે જતા રહ્યા. પાછું દુકાન બંધ કરીને બેહવા થોડી વાર બેસવું પડે મહેમાન આવે એટલે. બાકી આમ છે આ એક બ્લાઉઝ બનશે. ટાઈમ આગળ પાછી થઈ ગયો તો બનાવી દઈએ. તો ભાઈ જો આવી જાય અત્યારે ખેતરમાં. આપણે છે ને આ કપા છે ને તો પાસમાં રહેવાની છે. ટ્રેક્ટર આવી છે જે આ છીએ કોમ કરતા પાછા ખેતરમાં. જો આ પટ્ટીઓ તોડી નાખ મમ્મી ચાલે. જો આપણે દસ ને આપણે પાસમાં રહી જઈએ કે કમ્પ્લીટ નીકળી જાય. કાલે વેણી લે. જો ટ્રેક્ટરે આવી ગયું છે. જો રંગો કાઢ તો ગાય જો મસ્ત કુણીઓ નીકળી જાય છે કમ્પ્લીટ. ટ્રેક્ટર આવી ગયું છે એટલે સ્વાસ્થ્ય વાપસ જાય છે કે નવરું થઈ જાય. જો બે ઓળ્યો તો પાડી દીધી આ બાજુ, બે ઓળો પેલી બાજુ પાડી દીધી. પણ આમાં ભાઈ ને બધો હોત ને તો ગુણીઓ ભેગો થઈ જત. ભાઈ જતો રહ્યો અત્યારે માર્કેટમાં કોમમાં. તો આપણે કીધું ભેગો કરીએ જે થઈએ. ઢોરો ખાઈ એવો ગુણ્યો છે. લીલો છો છે બધો. એક ભારો લઈ જઈએ ઘેર. આમાં મિત ભેગો કરવા માંડી. જો આ બીજું ઓળમાં આવડજો. મેં તો જો પાથરાય કરવાના ચાલુ કરી દીધા. રેડી થઈ ગયું બધું. અને જો દુભર રહી જાય છે પણ સૂંટાઈ હોવાના તો પાળા મોટા છે એટલે જો આ જોને પલવ માર્યો હોય એવા પાળા થઈ ગયા છે બધા. ગઈ જો બધા ગુણીઓ છે ને નીકળી ગયો. હે લઈ લે જે હાથમાં આવે લઈ લે. બે ખા હબ આપણે લઈ લે. જો થોડી એક સાલ લઈ ગયા ધરો ને ઊંઘે છે. ખંચેરી જો એક બાર ગુણ્યો લીધો. આમ જતા રહીએ સીધા ઘેર. જો સામે છેલ્લો મસ્ત બગલો બેઠો છે. લેબડો કાપી નાખેલો છે એના ઉપર બધા ડાળે. એક બારો નાખ્યા ને પાછું પોટલું લીફાયા છે. ખેતર મચ્છી પાસે સીધા હોય થઈ ગયું. તો ભાઈ જો ખેતરમાં સીધા ઘેર આવી ગયા. હું લાવ્યો હતો પત્રિકા લાવ્યા છે.
જો ગાઈસ અમે પાસે દુકાન ખોલે ઘડી એવું થાય છે આપણે તો ગાઈસ જો ઘડી બંધ ને ઘડી દુકાન ખોલે એવું થાય છે આપણે ગાઈસ જો અધૂરું મેકીને જતા સિલતા ટ્રેક્ટર આવી ગયું એટલા માટે અને અમે પાછા બેસી જઈએ જે થાય ખરું થાય અને આપણે તો રોજ આવું થાય છે કોકનું કોક હોય જ છે ઘડી બેસીએ થોડી વાર એવું બધું કામ થાય તો ગાઈસ જો 6:27 થઈ છે અને જો 90% બ્લાઉઝ લગભગ રેડી થઈ ગયું છે નાવા જવું છે અત્યારે વાળાનું નાવાનો મેળ આવ્યો નથી અને તરમાં જતા ધૂળ થઈ જશે વિડીયો સમાપ્ત થાય છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ઓકે કરજો પાછા અત્યારે બને છે આપણે તો દાળ ઢોકળી લાઈક શેર સબસ્ક્રાઇબ જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ બ્લોગમાં